હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદીઓની વાત કરવાના છીએ. તેનો આજે લેક્ચર નંબર 24 છે. આ જે લેક્ચર છે એ આ ચેપ્ટરનો છેલ્લો લેક્ચર છે, જેમાં આપણે સ્વાધ્યાય 2.4ના બાકી રહેલા બે પ્રશ્નો એટલે કે પ્રશ્ન નંબર 15 અને પ્રશ્ન નંબર 16ની ગણતરી કરીશું. તો ચાલો આપણે બંનેની રકમ વાંચીએ અને પછી આપણે બંનેનો ઉકેલ મેળવીએ. તો પ્રશ્ન નંબર 15માં આપણને શું આપેલું છે કે નીચે લંબચોરસના ક્ષેત્રફળ દર્શાવેલ છે, તેમની સંભવિત લંબાઈ અને પહોળાઈ શોધો. તો આપણને જે ક્ષેત્રફળ છે એ અહીંયા બહુપદી સ્વરૂપે આપેલા છે. તો જે બહુપદી આપેલી છે એના આપણે બે અવયવ શોધી લઈશું. તો એકને આપણે લંબાઈ કહીશું અને એકને આપણે પહોળાઈ કહીશું, કેમ કે અહીંયા આપણને શું કીધું છે? સંભવિત. તો આપણે એકને લંબાઈ અને એકને પહોળાઈ કહીશું. તો ચલો, જે આપણને બહુપદી આપેલી છે એના આપણે અવયવ શોધી લઈએ. તો હવે જો આપણને કઈ બહુપદી આપેલી છે, પહેલાં તો અહીંયા આપણે લખી દઈએ ફરીથી. ચલો, જે આપણને બહુપદી આપેલી એ છે કે ક્ષેત્રફળ બરાબર અહીંયા 25a² માઇનસ 35a અને પ્લસ અહીંયા 12. હવે આ જે બહુપદી છે એના આપણે અવયવ શોધવાના છે. તો કઈ રીતથી આપણે અવયવ શોધીશું? મધ્યપદનું વિભાજન કરી અહીંયા આપણે અવયવ શોધીશું, કેમ કે દ્વિઘાત બહુપદી છે એટલા માટે. તો મધ્યપદનું વિભાજન માટે અહીંયા આપણે શું કરીએ છીએ? પહેલાં તો જુઓ, જે પ્રથમ પદ છે અને અચળ પદ છે એનો આપણે ગુણાકાર કરીએ છીએ. તો પ્રથમ પદ શું છે? અહીંયા એનો સહગુણક શું છે? 25 છે અને અચળ પદ 12 છે. તો ચલો આપણે ગુણાકાર કરીએ અહીંયા, કે અહીંયા +25 ગુણ્યા અહીંયા +12, આ બંનેનો ગુણાકાર થશે. તો જો 25 ગુણ્યા 12 કેટલા થશે? 25 ગુણ્યા 12 તમારે થશે અહીંયા 300. તમે ગુણાકાર કરીને ચેક કરી શકો છો. કેવી રીતે? તમારે સિમ્પલી ગુણાકાર કરવાનો છે કે જો 25 ગુણ્યા 10 કેટલા થાય? 250. હજુ આપણે 2 વધ્યા તો 25 ગુણ્યા 2 કેટલા થાય? 50 થાય. તો આ આપણને કેટલા મળી ગયા? 300 મળી ગયા. આવી રીતે ડાયરેક્ટ તમે મગજમાં ગુણાકાર કરી શકો છો. તમારે પેન ઉપાડવાની પણ જરૂર પડશે નહીં. તમે કહેશો 2 વખત ગુણાકાર કરવો પડશે, થોડો હાર્ડ પડશે, પણ નહીં. તમને જો પ્રેક્ટિસ આવી જશે તો તમારે સિમ્પલી ગુણાકાર થઈ જશે. તમારે 25 ગુણ્યા 12 તમે લખશો એટલે ઘડા તો તમારો જવાબ આવી જશે કે 25 ગુણ્યા 10 250, 25 ગુણ્યા 2 50. તો બંનેના સરવાળો થશે તો 300 થશે. સિમ્પલી આવી રીતે તમારે ઝડપથી જવાબ આવી જશે. તો અહીંયા આપણે લખી દઈએ કે આપણને ગુણાકારનો જવાબ શું મળ્યો અહીંયા. ચલો, આને આપણે થોડું નાનું કરી લઈએ. તો સિમ્પલી આપણને અહીંયા જવાબ મળ્યો 300. એટલે કેટલો મળ્યો આપણને? +300 અહીંયા આપણને જવાબ મળ્યો. આ ગુણાકાર કરવાથી આપણને જવાબ મળ્યો. હવે અહીંયા આપણે એવા બે અવયવ શોધવાના છે. આ જે આપણા બંને અવયવ છે, એવા બે અવયવ શોધવાના છે કે જેમનો જે ગુણાકાર છે એ કેટલો થાય? અહીંયા +300 થાય ગુણાકાર. અને સરવાળો કોના જેટલો થવો જોઈએ? જે મધ્યપદ હોય એ. તો મધ્યપદનો સહગુણક શું છે? અહીંયા +35 છે. તો અહીંયા આપણે લખી દઈએ કે જે મધ્યપદ છે, ચલો અહીંયા આપણે લખી દઈએ કે -35. જે બંને અવયવ છે એનો સરવાળો -35 થવો જોઈએ, સરવાળો. હવે જો અહીંયા આપણને શું આપેલું છે? ગુણાકાર ધનમાં આપેલો છે. તો ક્યારે ગુણાકાર ધન હોય? તો અહીંયા આપણો ઓપ્શન છે કે જો બંને અવયવ માઇનસ હોય ત્યારે ગુણાકાર ધન હોય, કાં તો બંને અવયવ પ્લસ હોય ત્યારે ગુણાકાર આપણો ધન હોય. જો એક પ્લસ ઓર એક માઇનસ હોય તો ગુણાકાર હંમેશા માઇનસ જ આવશે. એટલે કે આપણો છેલ્લો ઓપ્શન તો અહીંયા નીકળી ગયો, કેમ કે આપણને ગુણાકાર અહીંયા ધનમાં આપેલો છે. પછી જો અહીંયા જે સરવાળો છે એ માઇનસમાં આપેલો છે. તો જો બંને અવયવ માઇનસ હશે ત્યારે આપણને સરવાળો માઇનસ મળશે. એટલે કે થશે સરવાળો પણ નિશાની આવશે માઇનસની. અને બંને અવયવ પ્લસ હશે તો એનો સરવાળો હંમેશા આપણને પ્લસ જ મળશે. તો આપણે કયો ઓપ્શન અહીંયા સાચો પડ્યો? કે અહીંયા બંને અવયવ આપણા માઇનસ હોવા જોઈએ. તો બંને અવયવના અહીંયા આપણને ચિહ્નો તો મળી ગયા કે બંને અવયવના ચિહ્નો અહીંયા માઇનસ છે. હવે આપણે બંને અવયવ શોધી લઈએ. તો કેવી રીતે શોધીશું? અહીંયા જો તમારે અહીંયા બે ઓપ્શન છે. તમે ગુણાકારની રીતે પણ શોધી શકો છો અને સરવાળાની રીતે પણ શોધી શકો છો. ચલો આપણે બંને રીતે અહીંયા શોધીએ. તો પહેલાં આપણે શું કરીશું? અહીંયા કે જે આપણો સરવાળો છે એ આપણે સમાન બનાવીશું અને ગુણાકાર આપણે 300 શોધવાનો પ્રયત્ન કરીશું. અહીંયા આપણો સરવાળો -35 છે. તો જો આપણે -34 હોય, અહીંયા ચલો આપણે અલગ પેન યુઝ કરી લઈએ કે અહીંયા -34 છે, એમાં આપણે -1 ઉમેરીએ તો આપણને સરવાળો કેટલો મળે? એ પણ -35 મળે. પણ આનો ગુણાકાર કેટલો થશે? જો બંને માઇનસ છે એટલે ગુણાકાર હંમેશા આપણો પ્લસ જ થાય. તો અહીંયા આપણને ગુણાકાર મળશે અહીંયા +34.
પછી આપણે કરીએ આમાંથી તમારે એક એક ઘટાડતા જવાનું છે અને અહીંયા તમારે અંક એક એક વધારતા જવાનું છે. ચલો આગળ આપણે કરીએ. જ્યાં સુધી તમારો ગુણાકાર 300 ના મળે ત્યાં સુધી. પણ તમારો સરવાળો હંમેશા -35 હોવો જોઈએ, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો ચલો આપણે કરીએ. હવે જો -33 અને અહીંયા -2, તો જો સરવાળો તો -35 છે, સમાન જ રહેવાનો છે. ગુણાકાર આપણે અલગ અલગ આવશે. તો અહીંયા ગુણાકાર આપણને મળશે +66, 33 × 2 અને માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. પછી આગળ આપણે કરીએ અહીંયા તો કે -32 × -3, તો આપણને કેટલો મળશે? અહીંયા +96 મળશે. આગળ આપણે કરીએ કે -31 × અહીંયા -4 આવશે, તો એ આપણને કેટલો મળશે કે 30 × 4 120 અને 1 × 4 તો કે 24 થઈ જશે. અહીંયા તો કેટલા મળશે? +124 અહીંયા મળશે. પછી આગળ આપણે કરીએ કે જો -30 × અહીંયા -5, તો 30 × 5 કેટલા થાય? 150 થાય. અહીંયા +150 મળશે. આવી રીતે તમે સિમ્પલી ગુણાકાર કરી શકો છો. આગળ જો આપણે હવે થોડો ગુણાકાર કરીશું નહીં, કેમ કે આપણે જો અહીંયા કેટલા લાવવાના છે ગુણાકારમાં? અહીંયા +300 લાવવાના છે. હજુ તો 150 આવ્યા છે. તો આગળ આપણે સિમ્પલી ગુણાકાર કરતા જઈએ. ચલો આપણે ગુણાકાર કરીએ અહીંયા કે -29 × અહીંયા -6, આપણે અહીંયા જવાબ લખવો નથી. પછી આપણે કરીએ કે -28 × અહીંયા -7. પછી આગળ આપણે શું આવશે તો કે -27 × અહીંયા -8. પછી આવશે -26 × અહીંયા -9. અહીંયા -25 સરખી રીતે લખી દઈએ આપણે અહીંયા -25 × -10. તો આનો ગુણાકાર આપણને કેટલો મળશે? અહીંયા 25 × 10 કેટલા થાય? 250 થાય. તો આપણને 250 પ્લસ મળી ગયા. તો આટલો આપણો ગુણાકાર બચી ગયો અને આટલો આપણો સમય બચી ગયો. હજુ આપણે ક્યાં સુધી પહોંચવાનું છે? +300 સુધી પહોંચવાનું છે. તો અહીંયા તમારી 5 મિનિટ બચી જશે. તમે ગુણાકાર કરશો નહીં તો તમે આવી રીતે તમારે સિમ્પલી તમારી ગણતરી કરી લેવાની છે. ચલો આગળ આપણે કરીએ. તો હવે શું આવશે? અહીંયા -24. આગળ આપણે ચલો કરીએ તો કે -24 × -11. તો જો 24 × 10 કરીએ આપણે તો 240 અને 24 × 1 કરીએ તો 24. તો કેટલા થશે? એનો સરવાળો કરીએ તો અહીંયા +274 થશે. તમારે આવી રીતે પેન ઉપાડ્યા વગર તમે ગુણાકાર કરી શકો છો. પછી અહીંયા -23 × -12. તો જો 23 × 10 કેટલા થાય? 230. 23 × 2 કેટલા થાય? 46. તો 230 અને 46 કેટલા થાય? અહીંયા 276 થશે. તો ચલો અહીંયા આપણે કરી લઈએ. અહીંયા સોરી આપણે 264 થશે ગુણાકારમાં. 264 +264 અહીંયા +276. આગળ આપણે કરીએ અહીંયા -22 × -13. તો જો 22 × 10 કેટલા થાય? 220. પછી એમાં આપણે કેટલા એડ કરવાના છે કે 22 × 3. તો 22 × 3 કેટલા થાય? 66 થાય. તો 66 ને આપણે એડ કરીશું તો કેટલા થશે? અહીંયા 286 થશે. તો ચલો આપણે લખી દઈએ અહીંયા +286. તો આપણે અહીંયા 300 ની હવે નજીક છીએ. આપણે કેટલો જવાબ લેવાનો છે? ગુણાકાર 300 હોવો જોઈએ. તો આગળ આપણે જઈએ કે -21 × -14. તો જો 21 × 10 કેટલા થાય? 210 થાય. અને 21 × 4 કેટલા થાય? 84 થાય. તો આનો સરવાળો કરો તો કેટલા થશે? આપણે 294 મળી ગયા. તો હજુ આપણે 300 ની નજીક છે. બસ હવે ખાલી આપણે એક સ્ટેપ કરવાનું છે અહીંયા. તો આગળ આપણે 300 જવાબ આવી જશે. તો અહીંયા -20 × -15. તો જો 20 × 10 કેટલા થાય? અહીંયા આપણે 200 થશે. પછી આપણે 20 × 5 તો કેટલા થશે? 100 થશે. તો આનો આપણે સરવાળો કેટલો મળ્યો? 300 મળી ગયો. તો સિમ્પલી આપણને જવાબ મળી ગયો +300. તો કયા બે અવયવ મળ્યા? અહીંયા આપણને -20 અને -15 આપણને જવાબ મળ્યા. તો ચલો અહીંયા આપણે લખી દઈએ કે આપણને મળ્યા અહીંયા -20 અને -15 આપણને મળ્યા. તમે ડાયરેક્ટ પણ કહી શકો છો. જેને ડાયરેક્ટ ના આવડે એ આવી રીતે શોધી પણ શકે છે. અને તમે ડાયરેક્ટ કહી શકો છો કઈ સંખ્યાનો ગુણાકાર. ચલો હું તમને બતાવું છું. આને પહેલાં આપણે રિમૂવ કરી લઈએ, કેમ કે આપણે અહીંયા રફ વર્ક કર્યું હતું. ચલો આને આપણે રિમૂવ કરી લઈએ. ઓકે, ચલો આપણે થોડું રિમૂવ કરી લઈએ. રિમૂવ કરી ઓકે, આપણું અહીંયા રિમૂવ થઈ ગયું છે. તો જો તમે અહીંયા ઓપ્શન પણ જોઈ શકો છો કે કઈ સંખ્યાનો ગુણાકાર તમારો 300 થાય. તો પહેલાં તો જો કે 300 × 1 તમારા 300 થાય. પણ જો અહીંયા બંને અવયવ આપણે માઇનસ લાવવાના છે. માઇનસ કરીએ તો આનો સરવાળો આપણને કેટલો મળશે? આ તો આપણને -301 મળશે. પછી બીજો ઓપ્શન જોઈએ કે જો આપણે અહીંયા 2 લાવવાના, 3 લાવવાના, આવી રીતે તમે કઈ સંખ્યાનો ગુણાકાર કરીએ તો આપણને 300 જવાબ મળે. તો જો અહીંયા -150 × -2 કરીશું તો આપણને અહીંયા કેટલા મળશે? +300 મળશે. પણ ક્યારે?
આપણે આનો સરવાળો કેટલો મળશે તો અહીંયા -152 મળશે. આપણે સરવાળો કેટલો લાવવાનો છે -35 લાવવાનો છે. પહેલાં આપણે સરવાળો સમાન કર્યો અને ગુણાકાર અલગ અલગ કરીને આપણે 300 મેળવ્યો. હવે આપણે ગુણાકાર સમાન કરીશું અને આપણે સરવાળો -35 મેળવવાનો છે. તો આપણે ચલો ત્રીજો ઓપ્શન જોઈએ કે જો અહીંયા -100 ગુણ્યા -3 કરીશું તો આપણે કેટલા મળશે? અહીંયા ગુણાકાર તો +300 મળશે પણ સરવાળો કેટલો મળશે? અહીંયા -103 મળશે. જો આપણી સંખ્યા આપણી ઘટતી જાય છે, જવાબ આપણો કેટલો લાવવાનો છે? અહીંયા -35 આપણે જવાબ લાવવાનો છે. તો ચલો આપણે લાવીએ આગળ. તો જુઓ અહીંયા પછી -4 વડે ગુણાકાર કરીશું તો -75 ગુણ્યા -4 કરીશું ત્યારે આપણને કેટલો મળશે? +300 મળશે. પણ આનો આપણે સરવાળો કેટલો થશે અહીંયા? તો કે -79 થશે. આગળ આપણે કરીએ તો કે 5 વડે કરીએ તો કે -60 ગુણ્યા -5 કરીશું તો આપણે અહીંયા કેટલા થશે? ગુણાકાર તો +300 થશે પણ સરવાળો કેટલો થશે? અહીંયા -65 થશે. પછી 6 વડે કરીએ, -6 વડે ગુણાકાર કરીએ તો કોનો ગુણાકાર આપણે 6 વડે કરીશું તો 300 મળશે. તો કે 50 વડે ગુણીશું પણ અહીંયા આપણે માઇનસ લાવવાના છે તો -50 ગુણ્યા 6 તો સરવાળો કેટલો મળશે? અહીંયા આપણને -56 મળશે. આગળ આપણે કરીએ તો કે 7 વડે થશે નહીં, 8 વડે થશે નહીં, 9 વડે પણ નહીં થાય, 10 વડે થશે. તો 10 વડે કેવી રીતે થશે? અહીંયા કે -30 ગુણ્યા -10 કહીશું તો આપણને 300 મળશે. પણ આનો આપણે સરવાળો કેટલો મળ્યો? અહીંયા -40 મળ્યો. હજુ આપણે આગળ જવાનું છે. કેટલા લાવવાના છે? આપણે -35 લાવવાના છે. હવે 11 વડે થશે નહીં, તમારે ભાગાકાર કરી લેવાનો છે કે 300 ભાગ્યા તમે 11 કરીશું તો શું જવાબ તમને પોઈન્ટ સિવાય મળે છે? જો પોઈન્ટ સિવાય મળે તો ભાગાકાર થશે પણ અહીંયા આપણે થશે નહીં. તો આપણે 12 વડે કરીશું તો 12 વડે થશે તો આપણે માઇનસ આપવાના છે તો અહીંયા -12 આવશે. તો અહીંયા કઈ સંખ્યાનો ગુણાકાર આપણે કઈ સંખ્યા સાથે -12નો ગુણાકાર કરીએ તો આપણને +300 મળે તો અહીંયા -25 આપણા આવશે. પણ અહીંયા આપણે સરવાળો કેટલો મળશે? જો 25 અને 12 તો કેટલા થશે? એ આપણે -37 થશે. આગળ આપણે કરીએ તો કે 13 વડે થશે નહીં, 14 વડે થશે નહીં. તમે ભાગાકાર કરી શકો 300 ભાગ્યા 13, 300 ભાગ્યા 14 પણ તમારો દાખલો બહુ લાંબો બની જશે. પણ આ તો તમને બે રીતે શીખવવાનો પ્રયત્ન કર્યો કે તમે સરવાળો સમાન કરી ગુણાકાર મેળવી શકો છો, ગુણાકાર સમાન કરી તમે સરવાળો મેળવી શકો છો. આ તમે બંને રીત જે પણ તમને સરળ લાગે એ તમે ઉપયોગ કરી શકો છો. પણ તમારા બંને અવયવ તમારે મેળવી લેવાના છે આવી રીતે -20 અને -15. તો 13 વડે થશે નહીં, 14 વડે થશે નહીં, 15 વડે થશે. તો 15 વડે થશે તો કેવી રીતે થશે? અહીંયા કે -15 અને અહીંયા કઈ સંખ્યાનો ગુણાકાર કરીશું તો -20 વડે કરીશું ત્યારે આપણને +300 મળશે. અને અહીંયા તમે સરવાળો ચેક કરી શકો છો. હવે જો -35 આપણને મળી ગયો તો આપણે અહીંયા ગુણાકાર સમાન કર્યો આ રીતમાં. આગળની રીતમાં આપણે સરવાળો સમાન કરી ગુણાકાર મેળવ્યો હતો તો પણ આપણને અવયવ અહીંયા સમાન જ મળ્યા. કયા મળ્યા? -20 અને -15. તો ચલો આપણે આગળની ગણતરી કરીએ. આ તો ખાલી તમને રીત સમજાવી કે આવી રીતે તમે બંને રીતે કરી શકો છો. તમને જે પણ રીત સરળ લાગે એ તમે યોગ્ય રીતે ઉપયોગ કરી શકો છો. અને જો તમારું મગજ વધારે સ્માર્ટ હોય તમે ડાયરેક્ટ પણ અહીંયા કરી શકો છો કે અહીંયા ગુણાકાર ચલો 300 છે કે સરવાળો -35 લાવવાનો છે, કયા બે અવયવ હશે તો કે 20 અને 15. આવી રીતે તમે ડાયરેક્ટ પણ સ્માર્ટ રીતે કરી શકો છો જો તમને યાદ રહે તો. તો હવે ચલો અહીંયા આપણે બંને અવયવને મૂકી દઈએ અને આગળની આપણે ગણતરી કરીએ. તો ચલો અહીંયા આપણે મૂકીએ તો અહીંયા આપણું આવશે 25a². પછી જ્યાં -35 છે ત્યાં આપણું શું આવશે? અહીંયા -35 છે ત્યાં આપણું આવશે 20a અને -15a અને અહીંયા આપણે +12. અહીંયા આપણે બે અવયવ પાડ્યા જે આપણા જે -35a હતા એના અહીંયા આપણે બે અવયવ પાડ્યા કે 20a અને -20a અને -35a કેમ કે જે ઉપરની સંખ્યા છે -35 એ માઇનસમાં છે એટલે. તો આગળ આપણે જોઈએ કે હવે આ બંનેમાંથી જે પહેલા બે પદ છે અને પાછળના બે પદમાંથી આપણે કંઈક કોમન કાઢીશું કે જે આપણે સમાન પદ મળે. તો ચલો આપણે કોમન કાઢીએ. તો હવે અહીંયા આપણે શું કોમન કાઢીશું? જુઓ કે 25a² છે તો એના આપણે અવયવ લઈએ અહીંયા. ચલો અહીંયા આપણે રેડ પેનથી અવયવ લઈએ તો 25ના અવયવ શું પડશે? અહીંયા 5 ગુણ્યા 5. એના અવયવ શું પડશે? અહીંયા a² છે એટલે a ગુણ્યા a. પછી 20ના અવયવ તો 5 ગુણ્યા 4 અને પાછળ a છે. હવે આમાંથી શું સમાન છે બંનેમાં? જો જે સમાન એ આપણું કોમન નીકળશે અહીંયા. તો કે જો આમાં પણ 5 છે અને આમાં પણ 5 છે. આમાં બીજી વાર 5 છે પણ અહીંયા ક્યાંય 5 બીજી વાર નથી. પછી આગળ આપણે જોઈએ તો કે અહીંયા a છે તો અહીંયા પણ a છે. અહીંયા બીજી વાર a છે પણ આગળ બીજી વાર a નથી. તો આપણું શું અહીંયા કોમન નીકળશે? બંનેમાં સમાન છે તો બંનેમાં 5a સમાન છે, આમાં પણ 5a સમાન છે. તો ચલો આપણે લખી દઈએ કોમન નીકળીએ. હવે ચલો આપણે અહીંયા લખી દઈએ કે 5a આપણું કોમન નીકળશે. તો પહેલા કૌંસમાં શું વધશે? જે 25a² હતો તે આપણું શું વધ્યું? 5 અને a.
તો આપણે 5 એ લખી દઈએ. પછી વચ્ચે કઈ નિશાની છે? માઇનસની નિશાની છે. તો નિશાની આપણે સમાન મૂકવાની છે માઇનસ, અને અહીંયા આપણું શું વધ્યું? 4 વધ્યા. તો ચલો લખી દઈએ કે -5 એ -4. હવે આ જે કૌંસ છે આપણે સમાન તમારે કૌંસ આગળ લાવવાનો છે. તો એક કૌંસ તમારે ફરીથી લખી દેવાનો છે. તો અહીંયા આપણે લખી દઈએ કે 5a -4. હવે જે ચલો આપણે જ્યાં રફ વર્ક હતું એને આપણે રિમૂવ કરી લઈએ. ઓકે, આપણું રફ વર્ક રિમૂવ થઈ ગયું. તો આમાંથી જે આપણે બીજું પદ હતું, બીજા બે પદ, એમાંથી આપણે શું કોમન નીકાળ્યું? તો આપણને કૌંસમાં 5a -4 મળે. તો જો તમને ખબર છે સિમ્પલી કે જે જો અહીંયા -15a છે, એમાંથી શું કોમન નીકળે? તો આપણને +5a મળે. તો -3 નીકળીએ તો જ આપણને અહીંયા +5a મળે. ફરીથી અહીંયા જો કે જે આપણું અહીંયા +12 છે, એમાંથી શું કોમન નીકળે? તો આપણે -4 મળે. તો -3 કોમન નીકળે તો જ આપણને +12 મળે. સમજ પડી ગઈ? અહીંયા આપણને બે કૌંસ મળી ગયા, એટલે કે આપણે બે અવયવ મળી ગયા. ચલો બંને અવયવને આપણે અહીંયા લખી દઈએ કે બંને આપણા અવયવ છે. એક અવયવ શું છે આપણો? અહીંયા 5a -3, અને બીજો અવયવ છે અહીંયા 5a -4. તો આમાંથી તમને એકને તમે લંબાઈ કહી શકો છો અને એકને તમે પહોળાઈ કહી શકો છો. ચલો આપણે અહીંયા લખી દઈએ કે આપણું ક્ષેત્રફળ અહીંયા આપણને શું આપેલું હતું? ચલો અહીંયા આપણે ગણતરી કરીએ, લખી દઈએ કે ક્ષેત્રફળ આપણને અહીંયા આપેલું હતું 25a² -35a પ્લસ અહીંયા 12. તો ચલો લખી દઈએ અહીંયા કે ક્ષેત્રફળ બરાબર અહીંયા આપણને શું આપેલું હતું? 25a² -35a અને પ્લસ અહીંયા 12. આના આપણે બે અવયવ શોધ્યા. તો ક્ષેત્રફળને આપણે કેવી રીતે લખી શકીએ છીએ? અહીંયા તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ. કેમ કે કોનું ક્ષેત્રફળ છે? જો તમે કોનું ક્ષેત્રફળ છે? લંબચોરસનું ક્ષેત્રફળ છે. ને બીજાનું ક્ષેત્રફળ તો સૂત્ર અલગ આવશે, પણ જો લંબચોરસનું ક્ષેત્રફળ શોધવું તો કેવી રીતે શોધીએ છીએ? આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીએ તો આપણે ક્ષેત્રફળ મળી જાય છે. તો અહીંયા લંબાઈ ગુણ્યા પહોળાઈ કર્યું, અને આપણને અહીંયા આના બે કયા અવયવ મળ્યા? એક અવયવ મળ્યો આપણને અહીંયા 5a -3, અને બીજો અવયવ મળ્યો અહીંયા આપણને 5a -4. તો આમાંથી એકને તમે લંબાઈ ધારી શકો છો અને એકને તમે પહોળાઈ ધારી શકો છો. કેમ કે અહીંયા આપણે રકમમાં શું કીધું હતું કે સંભવિત લંબાઈ અને પહોળાઈ શોધો. તો ચલો આપણે અહીંયા લખી દઈએ, ફાઇનલ આન્સર આપણે અહીંયા લખી દઈએ કે સંભવિત જે પહેલો અવયવ છે એને અહીંયા આપણે લંબાઈ કહીએ, બીજા અવયવને આપણે પહોળાઈ કહીએ. ચલો આપણે લખી દઈએ અહીંયા કે સંભવિત લંબાઈ બરાબર -5a -3, અને પહોળાઈને આપણે બીજો અવયવ કહીએ. સરખી રીતે આપણે ફરીથી લંબાઈ લખાઈ ગયું છે, આપણે પહોળાઈ લખવાનું છે. પહોળાઈ બરાબર આપણને અહીંયા શું મળ્યું? 5a -4. તમે આને પણ લંબાઈ કહી શકો છો અને આને પણ પહોળાઈ કહી શકો છો. બંનેમાંથી કોઈને લંબાઈ પહોળાઈ તમે કહી શકો છો. કેમ કે અહીંયા આપણે સંભવિત શોધવાનું હતું, પરફેક્ટ જવાબ શોધવાની કોઈ જરૂર નથી. સમજ્યા પડી ગઈ? તો આવી રીતે તમે શોધી શકો છો. તમને જો લંબચોરસનું ક્ષેત્રફળ આપેલું હોય અને આપણને બહુપદી આપેલી હોય તો બહુપદીના બે અવયવ શોધી અને તમે લંબાઈ અને પહોળાઈ શોધી શકો છો. સમજ્યા પડી ગઈ? પણ ખાસ તમારે અવયવ મેળવતા તમને આવડવું જોઈએ આ બંને. દરેક વિદ્યાર્થીને બધું જ આવડે છે, આખી રીત ખબર હોય છે, પણ અવયવ મળતા નથી. અને પછી એમને દાખલો આગળ ગણતરી કરતા નથી, કેમ કે એમને ભૂલ લાગે છે કે કેવી રીતે શોધવું. એ શોધવું મહત્ત્વનું છે. ભલે ઘણા સર ડાયરેક્ટ લખાવે છે કે 300નો ગુણાકાર છે, એટલે કે -20 અને -15 સરળો -35 છે. પણ પરીક્ષામાં તમને કોઈ બીજો દાખલો આપી દે, તમે કેવી રીતે ગણશો? જો તમે બધું જ યાદ રાખી શકશો નહીં, એટલે તમારે કોન્સેપ્ટ સમજવો પડશે. તમને કોન્સેપ્ટ યાદ રહેશે તો તમને સંપૂર્ણ બધું આવડી જશે. ભલે થોડો સમય લાગશે, પણ તમને આવડી જશે. તો ચલો આગળનો દાખલો આપણે ગણીએ. એમાં આપણને ફરીથી એ જ કીધું છે કે અહીંયા ક્ષેત્રફળ આપેલું છે, એના આપણે બે અવયવ પાડી લંબાઈ અને પહોળાઈ શોધવાની છે. કેમ કે જે આગલો દાખલો હતો એ આપણો પાર્ટ 1 હતો, અહીંયા આપણો પાર્ટ 2 છે. તો ચલો આપણે શોધી લઈએ હવે કે એમાં આપણે શું કરીશું. જો પહેલાં તો જે આપણને બહુપદી આપેલી છે એને આપણે અહીંયા સાઈડમાં લખી દઈએ કે બહુપદી આપેલી છે આપણને અહીંયા 35y² પ્લસ અહીંયા 13y અને માઇનસ અહીંયા 12. હવે આપણે મધ્યપદનું વિભાજન કરી અને અહીંયા આપણે બે અવયવ શોધીશું. જે આપણે અહીંયા +13y છે એના આપણે બે અવયવ પાડવાના છે. ચલો અહીંયા આપણે પાડીએ. તો પહેલાં તો આપણે શું કરીશું? જે પહેલા પદનો સહગુણક છે એ શું છે? અહીંયા +35 છે, અને અચળ પદ -12 છે. તો એનો અહીંયા આપણે ગુણાકાર કરી લઈએ. તો ચલો કરીએ અહીંયા કે +12 ગુણ્યા અહીંયા -35. તો આનો ગુણાકાર કેટલો થશે? પહેલાં તો જો 35 ગુણ્યા 10 કેટલા થાય? 350 થશે, અને 35 ગુણ્યા 2 કેટલા થાય? 70 થશે. તો આપણને સરળો કેટલો મળશે? અહીંયા
420 મળશે. પણ 420 કેવા મળશે, પ્લસ કે માઇનસ? તો કે માઇનસ મળશે. જો કેમ કે અહીંયા જે છે +12 હતા અને અહીંયા 35 જે માઇનસની નિશાની હતી તો પ્લસ ઓર માઇનસ માઇનસ થયા. તો આવી રીતે તમે ડાયરેક્ટ ગુણાકાર કરી શકો છો. મગજમાં તમારે કોઈ પેન ઉપાડવાની કોઈ જરૂર પડશે નહીં. પણ આ તો તમને સરવાળો લખીને એટલે બતાવ્યું કે તમે જવાબ છે આપણો સાચો છે. તો ચલો અહીંયા લખી દઈએ કે ગુણાકાર આપણને અહીંયા મળ્યો -420. હવે જે આપણે બે અવયવ શોધવાના છે એનો જે ગુણાકાર છે એ કેટલો હોવો જોઈએ? અહીંયા બંને અવયવનો ગુણાકાર અહીંયા હોવો જોઈએ -420 ગુણાકાર. પછી આપણે જે અવયવ મળશે એટલે કે અવયવનો સરવાળો કેટલો મળવો હોવો જોઈએ? એટલે કે જે વચ્ચેલો પદ છે એટલો. એટલે કે અહીંયા કેટલો છે વચ્ચેલો પદ? +13y છે. તો એનો સહગુણક કેટલો થશે? +13 થશે. તો ચલો અહીંયા લખી દઈએ કે સરવાળો અહીંયા આપણને +13 મળવો જોઈએ બંને અવયવનો સરવાળો. હવે આપણે બંને અવયવના ચિહ્નો શોધીએ કે બંને અવયવના ચિહ્નો પ્લસ આવશે, બંનેના માઇનસ આવશે, કાં તો એક પ્લસ આવશે એક માઇનસ આવશે. તો કયું ચિહ્ન જે છે એનું સંખ્યા મોટી છે ચાલો આપણે શોધીએ. તો જો ગુણાકાર આપણને માઇનસમાં આપેલો છે તો ગુણાકાર ક્યારે માઇનસ મળે? જો બંને અવયવ પ્લસ હશે ત્યારે પણ આપણને અહીંયા જે છે ગુણાકાર પ્લસ મળશે. બંને અવયવ માઇનસ હશે ત્યારે પણ આપણને ગુણાકાર પ્લસ મળશે. જ્યારે આપણો એક અવયવ પ્લસ હોય અને એક માઇનસ હોય ત્યારે જ આપણને અહીંયા ગુણાકાર માઇનસ મળશે. એટલે કે એક આપણો અવયવ પ્લસ છે અને એક આપણો માઇનસ છે. હવે તમારે કઈ સંખ્યા મોટી છે એટલે કે જે છે પ્લસવાળી સંખ્યા મોટી છે કે માઇનસવાળી સંખ્યા મોટી છે? તો આપણે ચેક કરવું પડશે. તો જો તમારો અહીંયા સરવાળો તમને પ્લસમાં આપેલો છે તો જો આપણી પ્લસવાળી સંખ્યા મોટી હોય તો જ આપણને અહીંયા જે છે એ આ બંને સંખ્યાનો સરવાળો તમને કેવો મળશે? અહીંયા પ્લસ મળશે. તો આપણી પ્લસવાળી સંખ્યા કેવી છે? અહીંયા થોડી મોટી છે અને જે માઇનસવાળી સંખ્યા છે એ આપણી અહીંયા નાની સંખ્યા આવશે. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આ રીતે તમે સિમ્પલી સરળ ગણતરી કરી શકો છો અને તમારો જવાબ આવી જશે. હવે આપણે ગુણાકાર કરી અને જોઈએ કે આપણે અવયવ બંને શોધવાના છે. આ તમારી મેઇન રીત છે. અવયવ શોધવા બહુ થોડું હાર્ડ છે. પછી આગળની ગણતરી તો સાવ સિમ્પલ જ છે પણ આપણે અવયવ શોધવા પડશે. તો ચાલો આપણે શોધી લઈએ કે બંને અવયવ. તો જો અહીંયા આપણે ગુણાકાર સમાન રાખીશું પણ આપણે સરવાળો શોધીશું કે કોનો સરવાળો +13 થાય છે. તો ચાલો આપણે કરીએ. પહેલાં તો જો 420 × 1 કરીએ તો આપણને અહીંયા જો ગુણાકાર તો કેટલો મળશે? અહીંયા 420 જ મળશે. પણ હવે જો તમારી જે મોટી સંખ્યા હોય એને પ્લસ આપવાનું અને નાની સંખ્યાને તમારે માઇનસ આપવાનું. તો જો ગુણાકાર -420 મળી ગયો પણ સરવાળો કેટલો મળશે? અહીંયા તો જો 420માંથી 1 જશે તો કેટલા મળશે? અહીંયા આપણને 439 મળશે. આગળ આપણે કરીએ હવે તો કે અહીંયા 2 વડે કરીએ તો નાની સંખ્યાને તમારે માઇનસ આપવાનું અને મોટી સંખ્યા કઈ હશે? કઈ સંખ્યાને આપણે ગુણાકાર કરીએ તો આપણને જે ગુણાકાર છે એ -420 મળે. તો અહીંયા +210 વડે ગુણાકાર કરીશું તો આપણને -420 મળશે. હવે આપણે સરવાળો કરી લઈએ તો 210માંથી 2 જશે તો કેટલા મળશે? અહીંયા આપણને 208 મળશે. આગળ આપણે કરીએ તો કે હવે 3 વડે કરીએ તો નાની સંખ્યાને માઇનસ અને મોટી સંખ્યાને આપણે પ્લસ આપીશું. પણ મોટી સંખ્યા આપણે પહેલાં શોધવી પડશે કેમ કે કઈ સંખ્યાનો ગુણાકાર આપણે 3 સાથે કરીએ તો આપણને ગુણાકાર છે એ 420 મળે. તો ચાલો આપણે શોધીએ. અહીંયા તો 14 × 42 થાય તમારા. તો અહીંયા 140 વડે ગુણાકાર કઈ કરીશું તો આપણને જે ગુણાકાર છે એ તો -420 મળશે. એ તો આપણે સમાન જ છે, દરેકમાં સમાન જ હશે. પણ આપણે સરવાળો અહીંયા +13 લાવવાનો છે. ચાલો આપણે અહીંયા ઘટાડતી જઈએ સંખ્યા. જો 400 મળ્યું પછી 208 મળ્યું. હવે આપણે આનો કેટલો સરવાળો થશે? તો 137 થશે. તો ઘટતા આપણે કેટલું લાવવાનું છે? અહીંયા છેલ્લે જવાબ આપણો +13 આવવો જોઈએ. તમારે સમજણ પડી ગઈ? ત્યારે આપણે અહીંયા બંને અવયવ મળશે. તો ચાલો આપણે આગળની ગણતરી કરીએ. હવે આપણે 4 વડે કરીએ. તો જો નાની સંખ્યાને માઇનસ આપીશું તો -4 અને અહીંયા મોટી સંખ્યા શોધીશું. તો કઈ સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ 4 વડે તો આપણને જે છે ગુણાકાર આપણને 420 મળે. તો તમને ખબર જ છે કે 420 તમારે 4 વડે ભાગી લેવાનું છે. તો ચલો અહીંયા આપણે ભાગીએ કે 420 ભાગ્યા અહીંયા 4. તો જો 4 × 4 પછી અહીંયા ઉપરથી 2 ઉતાર્યા તો ભાગી ચાલેનું 0 ફરીથી 0 ઉતાર્યા તો 4 × 5 અહીંયા 20 થશે. મેં અહીંયા થોડો ફટાફટ ગુણાકાર કર્યો છે. આપણને 105 મળ્યા. તમે સિમ્પલી તમારા જો ટાઈમ હતો તમે સિમ્પલી ગુણાકાર કહી શકો છો, ભાગાકાર કહી શકો છો. તો +105 વડે ગુણાકાર કરીશું ત્યારે આપણને અહીંયા જે છે ગુણાકાર +105 ગુણ્યા -4 કરીશું તો આપણને -420 મળશે. પણ આનો સરવાળો કેટલો મળશે? અહીંયા આપણને 101 મળશે. પણ હજુ આપણે કેટલા લાવવાના છે? +13 લાવવાના છે. ચાલો આપણે ઘટાડતા જઈએ. આગળ આપણે ગુણાકાર કરીએ. હવે આપણે 5 વડે ગણીએ તો અહીંયા ડાયરેક્ટ લખી દઉં છું. હવે તમે તમારી રીતે ગુણાકાર કરી દેજો. તો જો +84 ગુણ્યા આપણે -5 કહીશું તો આપણને કેટલા મળશે? ગુણાકાર તો -420 જ મળશે પણ સરવાળો કેટલો મળશે? અહીંયા આપણને 79 મળશે. પછી આગળ આપણે 6 વડે ગુણાકાર કરીએ તો કઈ સંખ્યા હશે? આપણે અહીંયા 70 વડે કરવો પડશે.
તમે આ ગુણાકાર ભાગાકાર કરી શકો છો તમે સંપૂર્ણ. પછી જો 70માંથી 6 જશું તો કેટલા વચ્ચે અહીંયા આપણા પ્લસ 64 વચ્ચે આપણે કેટલા લાવવાના છે? પ્લસ 13 લાવવાના છે. હજુ આપણે આગળ કરવું પડશે. તો 7 વડે કરીશું તો પ્લસ 60 ગુણ્યા માઇનસ 7 કરીશું તો આપણને કેટલા મળશે? ગુણાકાર તો -420 મળશે, પણ સરળો કેટલો મળશે? અહીંયા આપણને પ્લસ 53 મળશે. આપણે લાવવાનો કેટલો છે? પ્લસ 13 લાવવાનો છે. આગળ આપણે કરીએ તો કે જો 8 વડે થશે નહીં, 9 વડે થશે નહીં, આપણે 10 વડે કરીએ તો પ્લસ 42 ગુણ્યા -10 કહીશું તો આપણને ગુણાકાર તો -420 મળશે, પણ સરળો કેટલો મળશે? અહીંયા પ્લસ 32 મળશે. આપણે લાવવાનો કેટલો છે? અહીંયા પ્લસ 13 લાવવાનો છે. થોડું ફટાફટ કરું છું કેમ કે સમય તમારો બચે. આગળ આપણે કરીએ હવે કે જો 11 વડે થશે 420 ભાગ્યા તમારે 11 કરવાના તો 11 વડે થશે નહીં, 12 વડે થશે. ચલો આપણે કરીએ અહીંયા તો અહીંયા -12 આવશે અને અહીંયા આપણી સંખ્યા કઈ આવશે? પ્લસ 35 આવશે. તો એનો ગુણાકાર કરીશું તો આપણે -420 મળશે. આપણે સરળો કેટલો મળશે? અહીંયા પ્લસ 23 મળશે. હજુ આપણે કેટલો લાવવાનો છે? પ્લસ 13 લાવવાનો છે. તો 13 વડે ભાગ ચાલશે નહીં, 14 વડે ચાલશે. તો -14 ગુણ્યા અહીંયા કેટલા આવશે? આપણા પ્લસ 30 આવશે. તો એનો ગુણાકાર તો આપણને -420 મળશે, પણ સરળો કેટલો મળશે? અહીંયા પ્લસ 16 મળશે. હજુ કેટલો લાવવાનો છે? આપણે પ્લસ 13 લાવવાનો છે. તો આપણે 15 વડે કરીએ -15 અહીંયા સંખ્યા કઈ આવશે? આપણી પ્લસ 28 આવશે. આગળ આપણે કરીએ તો ઓનો ગુણાકાર કેટલો મળશે? આપણને -420 મળશે, પણ સરળો કેટલો મળશે? અહીંયા આપણને પ્લસ 13 મળશે. તો અહીંયા આપણે પ્લસ 13 મળી ગયો. તો આપણે કયા અવયવો છે? પ્લસ 28 અને -15. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે મોટી સંખ્યા પ્લસ 28 નાની સંખ્યા 15 છે એ માઇનસને આપીશું. સમજ પડી ગઈ? તો અહીંયા આપણે આવી રીતે તમે લાંબી ગણતરી કરીને જવાબ મેળવી શકો છો. હવે તમે કહેશો કે ઘણા બધા સર તો સૌ સિમ્પલ કરાવે છે, તમે કેમ આટલું કોમ્પ્લિકેટેડ કરાવો છો? તો શું તમે કોઈ અંતર્યામી છો કે તમને ખબર પડી જશે કે આપણા બંને અવયવ છે 28 છે 15 છે? તમને કેવી રીતે ખબર પડશે? તમે એટલા સ્માર્ટ હો તો તમે શોધી શકો છો ડાયરેક્ટ. આટલી લાંબી ગણતરી કરવાની કોઈ જરૂર નથી. પણ જો તમને સ્માર્ટ રીતે એનો આન્સર ના મળે તમે આવી રીતે લાંબી ગણતરી કરી અને બંને અવયવ શોધી શકો છો. હવે સાવ તમારે સિમ્પલ ખાલી ગણતરી કરવાની છે. તો ચલો આપણે અહીંયા ગણતરી કરી લઈએ. તો ચલો અહીંયા આપણે કરીએ તો જો 35y² જ્યાં પ્લસ 13y હતા તો આપણું શું આવશે? અહીંયા 28y અને -15y આપણને બે અવયવ મળ્યા અને અહીંયા -12. હવે આપણે શું કરવાનું છે? જે પહેલાં બે પદ છે એમાંથી અને પાછળના બે પદ છે એમાંથી આપણે અવયવ શોધવાના છે. તો ચલો અહીંયા આપણે શોધી લઈએ કે જે આપણે પહેલાં બે પદ છે આ પદ અને આ બંને પદમાંથી અહીંયા આપણે અવયવ શોધવાના છે. ચલો આપણે બહાર કાઢીએ શું કોમન નીકળશે આમાંથી. તો જો 35y છે એના અહીંયા અવયવ શું પડશે? તમને અવિભાજ્ય અવયવ તો અહીંયા આપણું પડશે 7 ગુણ્યા 5 ગુણ્યા y² છે એટલે કે y ગુણ્યા y. પછી જો 28ના અવયવ શું પડશે અહીંયા? તો 28ના 7 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા અહીંયા y. તો જો આપણે આ જે પહેલાં બે પદ છે એમાંથી આપણે કોમન નીકળવાનું છે તો બંનેના આપણે અવયવ પડ્યા 35y² અને 28y. તો જો આ બંનેમાં હવે શું સમાન છે એ આપણે શોધવાનું છે. ચલો આપણે અહીંયા શોધી લઈએ. તો કે જો અહીંયા 35y² છે એમાં 7 છે અને અહીંયા પણ 7 છે તો એ આપણું સમાન છે. અહીંયા 5 છે પણ અહીંયા ક્યાંય 5 નથી તો એ આપણું આવશે નહીં. પછી અહીંયા y છે તો અહીંયા પણ y છે. ઓકે. અહીંયા બીજી વાર y છે પણ અહીંયા ક્યાંય બીજી વાર y નથી. સમજ પડી ગઈ? તો આપણું શું કોમન નીકળશે? અહીંયા આપણું 7y કોમન નીકળશે. તો ચલો આપણે અહીંયા કોમન નીકાળીએ 7y ને. તો અહીંયા આપણું 7y કોમન નીકળશે તો કૌંસમાં આપણું શું વચ્ચે જો જે 35y² હતો ત્યાં શું વધ્યું? આપણું 5 અને y. તો અહીંયા આપણું 5y વધ્યું. પછી વચ્ચે કઈ નિશાની છે? પ્લસની નિશાની છે તો પ્લસની નિશાની મૂકવાની. વચ્ચે પ્લસની નિશાની અને અહીંયા આપણે શું વધ્યું? 2 ગુણ્યા 2. તો 2 ગુણ્યા 2 કેટલા થાય? આપણે 4 થશે. તો અહીંયા આપણે 4 વધ્યા. તો કૌંસમાં આપણને શું મળ્યું? 5y + 4. તો આપણે સમાન એનો કૌંસ ફરીથી લખી દેવાનો છે જે આપણે શોધ્યો હોય એ 5y + 4. તો ચાલો આપણે લખી દીધો. હવે જે આપણો રફ વર્ક હતો એને આપણે રિમૂવ કરી દઈએ. તો જે આપણો આ બીજો કૌંસ છે એટલે કે બીજા બે પદ છે એમાંથી આપણે એવું તો શું કોમન નીકળે તો આપણને જે કૌંસમાં છે એ 5y + 4 મળે. તો તમને દેખાય છે સિમ્પલી કે જો -15yમાંથી શું કોમન નીકળે તો આપણને +y મળે. -12માંથી શું કોમન નીકળે તો આપણને +4 મળે. તો આપણે -3 અહીંયા કોમન નીકાળવું પડશે. સમજ પડી ગઈ? તો અહીંયા આપણને બે અવયવ મળી ગયા. કયા કયા અવયવ મળ્યા? એક અવયવ અહીંયા આપણને મળ્યો 7y - 3 અને બીજો અવયવ મળ્યો અહીંયા 5y + અહીંયા 4. આ જે ક્ષેત્રફળ હતું એને આપણે બે અવયવ મળી ગયા. તો એકને આપણે લંબાઈ ધારીશું અને એકને આપણે પહોળાઈ ધારીશું. તો ચલો અહીંયા આપણે લખી દઈએ. હવે સિમ્પલી આપણે લખવાનું છે ખાલી આ જે અવયવ છે એને ચલો આપણે ઉપર લઈ જઈએ. તો અહીંયા નીચે આપણે લખવા માટે થોડી સંખ્યા બચી રહે. તો ચલો આને આપણે થોડું ઉપર લઈ જઈએ. ઓકે. તો આપણે અહીંયા સિમ્પલી જવાબ મળી ગયો. તો અહીંયા આપણે શું લખીશું હવે
કે ક્ષેત્રફળ બરાબર અહીંયા આપણને શું મળ્યું, જે બહુપદી આપેલી હતી આપણે લખી દઈએ અહીંયા કે ક્ષેત્રફળ બરાબર અહીંયા આપણને બહુપદી આપેલી હતી 35y² પ્લસ 13y માઇનસ 12. તો અહીંયા 35y² પ્લસ 13y અને માઇનસ 12. તો એનો આપણને જે ક્ષેત્રફળ છે આપણને અહીંયા લંબચોરસ આપેલો છે. લંબચોરસ ક્ષેત્રફળ આપણે કેવી રીતે શોધી શકીએ, તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો અહીંયા આપણને જે બહુપદી છે એના બે અવયવ કયા કયા મળે, એક અવયવ આપણને મળ્યો અહીંયા 7y માઇનસ 3 અને બીજો અવયવ મળ્યો અહીંયા 5y પ્લસ 4. તો એકને તમે લંબાઈ ધારી શકો છો અને એકને તમે પહોળાઈ ધારી શકો છો, કેમ કે અહીંયા આપણે સંભવિત લંબાઈ અને પહોળાઈ શોધવાની છે. તો પહેલા અવયવને આપણે લંબાઈ કહીએ, બીજા અવયવને તમે પહોળાઈ કહી શકો છો. તમે પહેલા અવયવને પહોળાઈ કહી શકો છો તો બીજા અવયવને લંબાઈ કહી શકો છો, કંઈ પણ ચાલશે, તમારો જવાબ તમારો સાચો જ મળશે. ચલો અહીંયા આપણે લખી દઈએ કે જે આપણી અહીંયા સંભવિત લંબાઈ બરાબર આપણે અહીંયા પહેલો અવયવ લખી દઈએ અહીંયા 7y માઇનસ 3 અને પહોળાઈની જગ્યાએ આપણે અહીંયા બીજો અવયવ લખી દઈએ કે 5y પ્લસ અહીંયા 4. તો સિમ્પલી અહીંયા આપણે તમને જે બહુપદી આપેલી હતી ક્ષેત્રફળના સ્વરૂપમાં એમાં આપણે લંબાઈ અને પહોળાઈ મળી ગઈ. આપણે બંને દાખલામાં શોધી લીધું. તમારે આવી રીતે શોધવાનું છે. હવે આપણે આ ચેપ્ટરનો છેલ્લો દાખલો ગણીએ, પ્રશ્ન નંબર 16. તો એમાં તમને શું આપેલું છે, ચલો અહીંયા આપણે રકમ વાંચીએ અને તેનો આપણે ઉકેલ મેળવીએ. કે પ્રશ્ન નંબર 16, નીચે લંબઘનના ઘનફળ દર્શાવેલ છે, તો તેમના શક્ય પરિમાણ શોધો. પરિમાણ એટલે કે એક આપણું લંબાઈ હશે, એક આપણું પહોળાઈ હશે અને એક આપણું ઊંચાઈ હશે, એને આપણે પરિમાણ કહીએ છીએ. તો આપણે જે ઘનફળ આપેલું છે એમાંથી આપણે લંબાઈ અને પહોળાઈ અને ઊંચાઈ શોધવી પડશે. તો ચલો અહીંયા આપણે શોધી લઈએ. તો પહેલા દાખલામાં જે આપણે આપેલું છે એમાં ઘનફળ આપણને અહીંયા શું આપેલું છે કે 3x² માઇનસ અહીંયા 12x આપેલું છે. તો પહેલાં તો આમાંથી કંઈ કોમન નીકળે છે, તો કે હા કોમન નીકળે છે. તો શું કોમન નીકળશે, ચલો અહીંયા આપણે કોમન નીકાળીએ. તો જો કે પહેલાં તો આપણે જે ઘનફળ આપ્યું છે એને આપણે ફરીથી લખી દઈએ અહીંયા કે 3x² માઇનસ 12x. આપણે બંનેના અવયવ પાડીએ કે 3x² અને 12xના આપણે અવયવ પાડીએ. તો 3xના અવયવ શું, 3x² છે અને એના અવયવ શું થશે અહીંયા, તો 3 ગુણ્યા x ગુણ્યા અહીંયા x. 12xના અવયવ શું થશે અહીંયા, 3 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા અહીંયા x. તો જો આ બંનેમાં કોમન શું છે એ આપણે અહીંયા બહાર નીકાળવાનું છે, એટલે કે સામાન્ય શું છે, બંનેમાં સમાન શું છે. તો અહીંયા પણ 3 છે અને અહીંયા પણ 3 છે, અહીંયા પણ x છે અને અહીંયા પણ x છે, બીજું કોઈ બંનેમાં સમાન નથી. તો આપણા અહીંયા 3x સામાન્ય નીકળશે. તો ચલો આપણે સામાન્ય નીકળીએ. તો કે જો અહીંયા આપણું 3x² છે, ત્યાંથી પણ આપણું 3x કોમન નીકળશે અને -12x છે એમાંથી પણ આપણું 3x કોમન નીકળ્યું. તો 3x² હતો ત્યાં આપણું શું વધ્યું, માત્ર અહીંયા આપણું x વધ્યો. તો ચલો લખી દઈએ આપણે કૌંસમાં કે અહીંયા x વધ્યો. પછી માઇનસની નિશાની છે એટલે માઇનસ અને 12xમાંથી આપણું શું કોમન વધ્યું, જો અહીંયા 2 ગુણ્યા 2 વધ્યા. તો આપણે સિમ્પલી 2 ગુણ્યા 2 કેટલા થાય, 4 થાય. તો અહીંયા આપણે 4 વધ્યા. સમજણ પડી ગઈ. તો આપણે 3xને કોમન નીકળ્યા. તો જો આપણે ઘનફળને હવે કેવી રીતે લખી શકીએ, આવી રીતે લખી શકીએ કે ઘનફળ બરાબર 3 ગુણ્યા x, ચલો આપણે સરખી લખી દઈએ xને, x ગુણ્યા x માઇનસ 4. સમજણ પડી ગઈ. તો જો હવે ઘનફળ એટલે શું થાય, અહીંયા આપણે કેનું ઘનફળ આપેલું છે, લંબઘનનું ઘનફળ આપેલું છે. તો એનું સૂત્ર શું છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો ચલો અહીંયા આપણે લખી દઈએ કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ બરાબર અહીંયા આપણને શું આપેલું છે કે 3 ગુણ્યા x ગુણ્યા અહીંયા x માઇનસ 4. તો અહીંયા આપણે શું કીધું હતું કે શક્ય પરિમાણ શોધો, એટલે કે તમારા જે સંભવિત હોય તો ચાલશે. તો અહીંયા ચલો આપણે લખીએ કે સંભવિત પરિણામ. તો અહીંયા આપણે કેવી રીતે શોધીશું કે જો જે લંબાઈ છે એને આપણે 3 ધારી લઈએ, પછી પહોળાઈને આપણે x ધારી લઈએ અને ઊંચાઈને આપણે x માઇનસ 4 ધારી લઈએ. તમે કંઈ પણ લઈ શકો છો. તમે જો ઊંચાઈ 3 લઈ શકો છો, પહોળાઈ x લઈ શકો છો, લંબાઈ x માઇનસ 4 લઈ શકો છો. ખાલી આપણે સંભવિત શોધવાનું છે. તો ચાલો આપણે અહીંયા લખી દઈએ કે સંભવિત લંબાઈ બરાબર અહીંયા આપણે 3 લઈએ,
પહોળાઈ બરાબર અહીંયા આપણે એક્સ લઈએ અને ઊંચાઈ બરાબર અહીંયા આપણે એક્સ માઇનસ 4 લઈએ. તો જે આપણે લંબઘનનું ઘનફળ આપેલું હતું એના પરથી આપણને અહીંયા પરિમાણ આપણે શોધી લીધા, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. અહીંયા આપણને બીજો દાખલો આપેલો છે, એમાં પણ આપણે શોધી લઈએ. ચલો આપણે અહીંયા શોધીએ કે એમાં આપણને શું આપેલું છે. ઘનફળ બરાબર અહીંયા આપણને આપેલું છે કે 12 KY નો વર્ગ, પછી પ્લસ 8 KY અને માઇનસ અહીંયા 20 K. તો ચલો એમાંથી આપણે શું કોમન નીકળે છે પહેલાં તો આપણે કોમન નીકળવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા જો આપણે અહીંયા ચલો ત્રણેયમાંથી આપણે ત્રણેયના પહેલાં તો અવયવ લઈએ. તો જે 12 KY છે એના અવયવ આપણને અહીંયા શું મળશે કે 12ના અવયવ પહેલાં તો 3 × 2 × 2 આ આપણને મળશે. પછી K અને વાયનો વર્ગ છે એટલે કે y × y. પછી જો 8 KY ના અવયવ આપણને અહીંયા શું મળશે 2 × 2 × 2 એટલે કે 8 થયા. પછી K અને y. પછી 20 K છે એના અવયવ આપણને શું મળશે અહીંયા તો કે 5 × 2 × 2 એટલે કે અહીંયા 5 × 4 થાય એટલે કે 4ના આપણે અવયવ લઈ લીધા. અવિભાજ્ય અવયવ અહીંયા આપણે લખીશું. પછી અહીંયા K. તો આમાં શું સમાન છે ત્રણેયમાં એ આપણે અહીંયા કોમન નીકળશે. તો અહીંયા જો પહેલાં તો અહીંયા 3 છે પણ આમાં ક્યાંય 3 નથી તો આપણું એ તો આવશે નહીં. પછી જો અહીંયા 2 છે, અહીંયા પણ 2 છે અને અહીંયા પણ 2 છે. આપણે બીજી વાર જોઈએ તો અહીંયા જો બીજી વાર 2 છે, અહીંયા પણ બીજી વાર 2 છે અને અહીંયા પણ બીજી વાર 2 છે. પછી આપણે જોઈએ તો કે જો અહીંયા K છે, અહીંયા પણ K છે અને અહીંયા પણ K છે. હવે જો y અહીંયા છે પણ અહીંયા ક્યાંય y નથી તો આપણું y કોમન નીકળશે નહીં. તો આપણું શું કોમન નીકળશે અહીંયા 2 × 2 × K એટલે કે આપણે 4K અહીંયા કોમન નીકળશે. તો ચલો આપણે અહીંયા 4K કોમન નીકાળીએ કે અહીંયા જે આપણે પહેલાં તો આપણે બહુપદી લખી દઈએ. અહીંયા કે આપણી બહુપદી શું આપણને અહીંયા આપેલી હતી કે અહીંયા 12 KY નો વર્ગ પ્લસ અહીંયા 8 KY અને અહીંયા 20 K. જો તમને ડાયરેક્ટ ખબર પડી જાય તમે ડાયરેક્ટ પણ શોધી શકો છો કે અહીંયા આપણે 4K કોમન નીકળશે. તો પહેલાં જે 12 KY નો વર્ગ હતો ત્યાં આપણું શું વધ્યું સિમ્પલ તમે જો અહીંયા 3 અને પછી y × y તો આપણું શું વધ્યું અહીંયા 3y નો વર્ગ વધ્યો. તો ચલો અહીંયા આપણે લખી દઈએ કે 3y નો વર્ગ વધ્યો. પછી અહીંયા પ્લસ 8 KY છે એમાંથી 4K કોમન નીકળ્યા તો આપણું શું વધ્યું અહીંયા 2 અને y વધ્યા. તો 2 × y કેટલા થાય 2y થાય તો અહીંયા આપણે 2y વધ્યા. પછી માઇનસની નિશાની કેમ કે અહીંયા ઉપર માઇનસ છે. પછી 20K છે તો 20Kમાંથી આપણે 4K ગયા તો અહીંયા આપણે શું વધ્યું સિમ્પલી અહીંયા આપણે 5 વધ્યા. તો ચલો લખી દઈએ અહીંયા આપણે -5 વધ્યા. સમજણ પડી ગઈ? તમે આ રીતે શોધી શકો છો. તો અહીંયા જો આ આપણને એક પરિમાણ તો મળી ગયું પણ અહીંયા જે આપણને બહુપદી મળી એના પણ આપણે હવે અવયવ શોધવા પડશે. તો આપણે અહીંયા શું કરીશું મધ્યપદનું વિભાજન કરીશું. અહીંયા બીજા 2 અવયવ શોધીશું. તો એક આપણને લંબાઈ મળશે, એક આપણને ઊંચાઈ મળશે, એક આપણને પહોળાઈ મળશે. તો ચલો સિમ્પલી અહીંયા આપણે શોધી લઈએ. તો ચલો અહીંયા આપણે શોધીએ તો આપેલું હતું એમાંથી ચલો આપણે અહીંયા ઓકે. તો આપણે જો શું આપેલું છે અહીંયા કે 3y નો વર્ગ તમને આપેલો છે, પછી અહીંયા પ્લસ 2y આપેલા છે અને -5 આપેલા છે. તો આપણે શું કરીએ છીએ અહીંયા પહેલાં અને ત્રીજા પદનો આપણે ગુણાકાર કરીએ છીએ. તો પહેલા પદનો સહગુણક શું છે અહીંયા 3 છે અને અચળ પદ આપણું -5 છે. તો ચલો એનો આપણે ગુણાકાર કરીએ મધ્યપદના વિભાજન માટે. તો અહીંયા આપણે કરીશું કે 3 × અહીંયા -5 તો એનો ગુણાકાર કેટલો મળશે આપણને અહીંયા -15 મળશે. તો અહીંયા આપણા 2 અવયવ એવા હોવા જોઈએ કે જેનો આપણને ગુણાકાર કેટલો મળે અહીંયા -15 મળે. સમજણ પડી કે -15 આપણો ગુણાકાર હોવો જોઈએ. અહીંયા ચલો તમે નાના અક્ષર લખી શકો છો ગુણાકાર. અને સરવાળો કેટલો હોવો જોઈએ એનો વચ્ચેલા પદ જેટલોનો સરવાળો હોવો જોઈએ. અહીંયા લખી દઈએ સરવાળો. તો વચ્ચેલો પદ શું છે અહીંયા +2 છે તો સરવાળો અહીંયા +2 હોવો જોઈએ. તો હવે તમને ખબર જ છે કે કોનો ગુણાકાર -15 થશે. તો પહેલાં તો જો આપણે જે અવયવ છે એમાં બંને અવયવ કાં તો પ્લસ મળશે કાં તો માઇનસ મળશે કાં તો માઇનસ પ્લસ મળશે. ચલો આપણે શોધી લઈએ. તો જો ગુણાકાર માઇનસમાં આપેલો છે તો ગુણાકાર ક્યારે માઇનસ મળે? કાં તો બંને અવયવ પ્લસ હોય ત્યારે ગુણાકાર પ્લસ મળે, બંને અવયવ માઇનસ હોય ત્યારે પણ આપણને ગુણાકાર પ્લસ મળે, એક પ્લસ હોય અને એક માઇનસ હોય ત્યારે જ આપણે અહીંયા ગુણાકાર માઇનસ મળશે. તો ઉપરના બંને ઓપ્શન તો આપણે નીકળી ગયા. હવે જો કયા જે ચિહ્ન છે એની સંખ્યા મોટી હશે તો જો અહીંયા જો સરવાળો પ્લસમાં આપેલો છે તો જે આપણે પ્લસવાળું ચિહ્ન છે એની સંખ્યા મોટી છે ત્યારે જ આપણને જે છે સરવાળો બંનેનો પ્લસ મળશે. તો અહીંયા પ્લસ છે એક માઇનસ છે અને પ્લસવાળા ચિહ્નની સંખ્યા મોટી છે અને આની સંખ્યા આપણી નાની હશે. હવે જો કોનો ગુણાકાર આપણને -15 પહેલાં તો આપણે સિમ્પલી 15 કરીએ. તો જો
15 એકા 15 થાય, આપણા જોડે એક ઓપ્શન છે. અને બીજો છે આપણે 3 ગુણ્યા 5 15 થાય, બીજો કોઈ ઓપ્શન નથી. તમે પેલું ચેક કરી શકો છો કે જો આપણે પેલા કરતા હતા એમ કે 15 ગુણ્યા 1, પછી અહીંયા 2 વડે પોઈન્ટ વગરની સંખ્યા હોવી જોઈએ કે 7.5 આવશે, પછી 3 વડે કહીશું તો અહીંયા 5 આવશે, 4 વડે ભાગ ચાલશે નહીં, તમારે પોઈન્ટમાં સંખ્યા લેવાની નથી. તો અહીંયા ખાલી આપણા બે ઓપ્શન રહેશે કે 15 ગુણ્યા 1 અને 3 ગુણ્યા 5. હવે જો તમારી જે મોટી સંખ્યા છે એને પ્લસ આપવાનું છે, તો મોટી સંખ્યાને પ્લસ, નાની સંખ્યાને માઇનસ. તો આપણને અહીંયા સરવાળો કેટલો મળશે? અહીંયા +14 મળશે. આમાં આપણે મોટી સંખ્યાને પ્લસ આપીશું, નાની સંખ્યાને માઇનસ આપીશું, સરવાળો કેટલો મળશે? અહીંયા આપણે +2 મળશે. તો જો આપણું સરવાળો +2 આવી ગયો. બંને અવયવ કયા મળ્યા? એક આપણને +5 મળ્યો અને એક +3 મળ્યો. તો અહીંયા 5 અને અહીંયા 3. સમજ પડી ગઈ? તો ચલો આપણે આગળની ગણતરી કરી લઈએ. હવે ચલો ગણતરી કરીએ. ઓકે, તો અહીંયા આપણે 3 અવયવ શોધવાના છે. તો એક અવયવ તો આપણને મળી ગયો હતો અહીંયા 4k. કૌંસમાં આપણે અવયવ પાડી લઈએ કે 3y². પછી અહીંયા જે +2y છે એની જગ્યાએ શું આવશે? અહીંયા +5y અને -3y. અને અહીંયા અહીંયા માઇનસ છે, -5. હવે આપણે અહીંયા શું કરીશું કે બે પદ છે એમાંથી આપણે કોમન નીકાળીશું. ચલો આપણે કોમન નીકાળીએ. તો જો કે 3y² છે અને 5y² છે. તો આ બંનેમાંથી આપણે શું કોમન નીકળશે? જો 3 પણ આપણે કોમન નીકળે, 5 પણ કોમન નીકળે, y² છે અને y છે, તો આપણે y કોમન નીકળશે સિમ્પલી. તો ચાલો આપણે કોમન નીકળીએ અહીંયા. તો અહીંયા જો આપણે 4k ને લખી દઈએ, અહીંયા આપણે મોટો કૌંસ કરીએ. અહીંયા આપણે y કોમન નીકળીશું તો કૌંસમાં શું વધશે? આપણું જે 3y² છે તે આપણા 3y વધશે અને જે 5y છે તે આપણા 5y વધશે. હવે આપણે જે આનો કૌંસ છે ફરીવાર લખવાનો છે, કેમ કે આપણે લખીએ જ છીએ, તો ફરીવાર લખી દઈએ અહીંયા કે 3y પ્લસ અહીંયા 5. તો આ જે પદ છે એમાંથી આપણે શું કોમન નીકળે? તો અહીંયા આપણને આ બે પદ મળે. તો જો બંને પદ આમ સમાન જ છે, ખાલી ઉપરના પદમાં માઇનસ છે, નીચેના પદમાં બધું પદ પ્લસ છે. તો આપણે જો -1 કોમન નીકાળી દઈએ તો આપણને ઉપરનું પદ મળી જશે. ઓકે, તો થઈ ગયું. તો આપણને અવયવ મળી ગયા. હવે આપણને 3 અવયવ મળી ગયા. એક આપણો 4k છે, બીજો અવયવ આપણને અહીંયા મળ્યો. કયો મળ્યો? આપણે ચલો કૌંસમાં પહેલાં લખી દઈએ, પછી આપણે 3ને ગુણાકાર સ્વરૂપે લખીએ. તો y -1 મળ્યો અને એક અવયવ આપણને મળ્યો અહીંયા 3y પ્લસ અહીંયા 5. ચલો આપણે 3ને ગુણાકાર સ્વરૂપે લખી દઈએ અહીંયા કે 4k ગુણ્યા y -1 અને ગુણ્યા અહીંયા 3y પ્લસ અહીંયા 5. તો આ જે આપણને શું મળ્યું છે? આ જે લંબઘનનું તેનું ઘનફળ હતું એને આપણે 3 અવયવ શોધ્યા. તો તમે એકને તમે લંબાઈ કહી શકો છો. ચલો આને આપણે લંબાઈ કહીએ. આપણે સંભાવ્ય શોધવાનું છે. આને આપણે પહોળાઈ કહીએ, પહોળાઈ, અને આને આપણે ઊંચાઈ કહીએ. તો આપણને જે લંબઘનના ઘનફળ આપ્યું હતું એમાંથી આપણે પરિમાણ શોધી લીધા છે. સમજ્યા પડી ગઈ? તો બસ અહીંયા આપણો દાખલો પૂર્ણ થઈ ગયો. દાખલો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો. આગળ હવે આપણે જે ત્રીજા નંબરનું ચેપ્ટર છે યામ ભૂમિતિ, એની આપણે શરૂઆત કરીશું.